હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. ફરીથી મોટર ચાલુ કરી દીધી છે અને ફૂલ પોસ્ટમાં પાણી આવી રહ્યું છે. વારાફરતી એક ઝાડવાઓને પાણી પાઈ રહ્યા છે પરેશ. અને આ છે મારા ઘરનો બગીચો એટલે વાડી જેવું છે. અને વાડીમાં અનેક પ્રકારના ઝાડવાઓ વાવેલા છે, ઉગેલા છે. સો ઉનાળાની ધગધગતી મોસમમાં વૃક્ષોને પણ પાણીની જરૂર હોય છે, તો પાણી પાઈ રહ્યા છે પરેશ. વારાફરતી બધા ઝાડવાઓમાં પાણી પાઈને હું તમને કહીશ જે ઝાડ આવે તેનું નામ. આ છે કરણનું ઝાડ, જેમાં વ્હાઈટ કલરના ફૂલ આવે છે. અમુક ઝાડના નામ મને ખબર નથી, જે પરેશને ખબર છે. મને ખબર નથી ખાસ, બાકી જેને આવડતા હશે હું તમને કહીશ. છે આ કયો છોડ છે મને ખબર નથી, પણ કહી રહી છું કે સરસ મજાની વાડી છે અને પવન એકદમ ઠંડો ઠંડો આવે છે. રાત્રે તો ખૂબ જ સરસ પવન આવે છે. આ છે અડવીના પાન, જેની સબ્જી બને છે. લગભગ તમે બધાએ ખાધી હશે. અડવીના પાનનો નાસ્તો પણ બને છે, પત્તરવેલા બને છે. એના જે બેસનમાં ભરીને બનાવવામાં આવે છે, ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. કોણે કોણે ખાધા છે તમે કોમેન્ટમાં કહેજો મને. અને આ છે ગુલાબ જેવા ફૂલનો આકાર ધરાવે છે. આ ઝાડમાં જે ફૂલ આવે છે ને, એ સેમ ગુલાબ જેવું લુક આપે છે. ખૂબ સરસ, દેખો, સરસ મજાનું લુક આપે છે. મને ફૂલ બહુ ગમે છે. આ છે જમરૂખનું ઝાડ, અને હજી તો કાચા છે, અને પાકા થાય ત્યારે ખાઈએ છીએ બધા. પરેશને બહુ ભાવે છે. આ છે બારમાસી કરણ. અને તમને કેવું લાગ્યું મારો વિડીયો, મારા ઘરના બગીચાનો વિડીયો તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં કહેજો. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વ્લોગ જોવા માટે ફરી મળીશું. જોતા રહેજો, આવા નવા વ્લોગ જોતા રહેજો. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.